રાત પડી ગઈ હતી પણ એ હજુ પણ હોસ્પિટલની બહાર એકલો બેઠો હતો. હાથમાં એ લેટર હતું જે એને એ છોકરીએ છેલ્લી વાર માટે આપ્યું હતું. હળવો વરસાદ પડી રહ્યો હતો પણ એને કંઈ ફરક પડતો નહોતો કારણ કે એની અંદર તો પહેલેથી જ તોફાન ચાલી રહ્યું હતું. એ ધીમેથી ફરી લેટર ઓપન કરે છે. એની આંખોમાં આંસુ હતા. એને હાથ હજુ પણ કાપી રહ્યા હતા. લેટરમાં લખેલું હતું, જો તું આ લેટર વાંચી રહ્યો છે તો કદાચ હું હવે તારી સાથે નથી. આ લાઈન વાંચતા જ એની આંખોમાં ફરી ભરાઈ ગઈ. એ આગળ વાંચવા લાગ્યો, મારે તારી પાસે એક સત્ય છુપાયું હતું. આ વાંચીને એ થોડો અટકી ગયો. દિલ જોરથી ધડકવા લાગ્યું. એણે ઝડપથી આગળ વાંચ્યું. જે દિવસે મેં તને છોડ્યો હતો એ દિવસે હું તારાથી દૂર જવા નહોતી માંગતી. પણ ડોક્ટરે કહ્યું હતું કે મને એક ગંભીર બીમારી છે. આ સાંભળીને એની આંખોમાં એકદમ પોળી થઈ ગઈ કારણ કે એને આ વાતની ક્યારેય ખબર જ નહોતી. એ આગળ વાંચે છે, મારે ડર લાગતો હતો કે મારી સાથે રહીને તું પણ તૂટી જઈશ એટલે જ મેં તને દૂર ધકેલી દીધો. આ વાંચીને એ આખો તૂટી ગયો. એ જોરથી રડવા લાગ્યો કારણ કે જે છોકરીએ એ સ્વાર્થી સમજતો હતો એ તો આખી જિંદગી એની ખુશી માટે લડી રહી હતી. લેટરમાં આગળ લખેલું હતું, હું તને છેલ્લી વાર મળવા માંગતી હતી પણ હિંમત ના થઈ. જો હું ક્યારેય પાછી ના આવું તો એક પ્રોમિસ કરજે. એના હાથ કાપી રહ્યા હતા. ધીમેથી એણે આગળ વાંચ્યું, તું તારી જિંદગી રોકતો નહીં, ફરી હસતા શીખી જજે. આ વાંચીને એણે લેટર છાતી સાથે લગાવી દીધો અને આકાશ તરફ જોઈને રડવા લાગ્યો કારણ કે આજે પહેલી વાર એને સમજાયું હતું કે સાચો પ્રેમ ક્યારેય દૂર જઈને પણ પ્રેમ જ કરતો રહે છે. થોડી વાર પછી એ હોસ્પિટલની બહાર ધીમે ધીમે ચાલવા લાગ્યો. પણ આજે એ પહેલાનો માણસ રહ્યો નહોતો. એની આંખોમાં દુઃખ હતું પણ દિલમાં એ છોકરી માટે પહેલા કરતા પણ વધારે પ્રેમ હતો. કેટલા લોકો દૂર જઈને પણ આપણી ખુશી માટે જ જીવે છે પણ એ છોકરીનું એક સપનું હજુ અધૂરું હતું અને હવે એ સપનું પૂરું કરવાની જવાબદારી એની હતી.